મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ 31 જુલાઈ અને બુધવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં બંગાળની સિસ્ટમની મદદથી પડશે ભારે વરસાદ અનરાધાર વરસાદ કયા વિસ્તારમાં એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અમદાવાદના વિસ્તારમાં સાથે સાથે મહેસાણા તેમજ હિંમતનગર આ ઉપરાંત રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો દ્વારકા તેમજ પોરબંદર જૂનાગઢ વિસ્તારમાં હળવો વરસાદ છે એ જોવા મળશે અને સાથે સાથે છૂટાછવાયા વિસ્તારમાં છે સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા જોવા મળશે। 1 ઓગસ્ટની વાત કરીએ તો 1 ઓગસ્ટના રોજ છે એ ખાસ કરીને દ્વારકા જામનગર તેમજ રાજકોટ જૂનાગઢ પોરબંદર વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ લીલિયા ગાંધીધામ તેમજ ખાવડા વિસ્તારમાં પણ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। એ સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તુલસીશ્યામ કોડીનાર વેરાવળ તેમજ ઉના વિસ્તારોમાં પણ છે એ હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વ્યારા ભરૂચ તેમજ રાજપીપળા વિસ્તારોમાં આ ઉપરાંત ડાંગ વિસ્તારમાં પણ હળવો વરસાદ છે જોવા મળશે 1 ઓગસ્ટના રોજ। ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને રાજસ્થાન બોર્ડર તેમજ મધ્યપ્રદેશ આસપાસના બોર્ડરના વિસ્તાર જેમ કે દાહોદ આ ઉપરાંત વાત કરીએ ગોધરા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ આપણે વાત કરીશું 1 તારીખ સાંજના સમયે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વડોદરા તેમજ ભાવનગરની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 2ની તો તારીખ 2ની બંગાળની સિસ્ટમની અસર છે એ શરૂ થઈ જશે। સાથે સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છે એ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં પશ્ચિમમાં દ્વારકાથી લઈ તેમજ ભાણવર આ ઉપરાંત જામનગર પોરબંદર ગોંડલ રાજકોટ સાથે સાથે જસદણ બોટાદ વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો ચોટીલા તેમજ બોટાદની પૂર્વના વિસ્તારોમાં ભાવનગરમાં અમરેલીમાં આ ઉપરાંત મોરબી વિસ્તારમાં જોડિયામાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીશું 2 તારીખ સાંજના સમયે તો મધ્ય ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ જોવા મળશે જેમાં અમદાવાદ દાહોદ વડોદરા આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને સુરતના વડોદરા સુરતની દક્ષિણના વિસ્તારોમાં વલસાડમાં છે એ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે 2 તારીખના રોજ। ત્યારબાદ આપણે 3 તારીખની માહિતી લઈશું। દરેક દિવસની માહિતી મિત્રો આ વિડીયોમાં તમારી સમક્ષ અમે ઉપલબ્ધ કરીશું મિત્રો। ત્યારબાદ વાત કરીએ 3 તારીખની તો વરસાદનું જોર છે ભાવનગર અમરેલી બોટાદ વિસ્તારમાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા તેમજ પાલનપુર રાધનપુર પાટણ વિસ્તારોમાં પણ છે એ ગાજવીજવાળો વરસાદ થાય। આ ઉપરાંત વાત કરીએ તો સુરતના વિસ્તારોમાં છે એ મોટા પ્રમાણમાં ભારે વરસાદ જોવા મળશે 3 તારીખના રોજ। સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમ દક્ષિણના વિસ્તારો જેમ કે દ્વારકા જૂનાગઢ આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી જોડિયા વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેમજ નળ સરોવર આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છના વિસ્તારમાં પણ નલિયા માંડવી વિસ્તારમાં છે એ હળવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 4 રવિવારની તો તારીખ 4ના રોજ છે એ મોટાભાગના વિસ્તારોમાં છે એ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર તેમજ સાથે સાથે મહેસાણા ઉપરાંત થરાદ સાબરકાંઠા વિસ્તારોમાં રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ વધારે પ્રમાણમાં વરસાદની માત્રા છે એ જોવા મળશે। એ સાથે સાથે જ અમદાવાદના વિસ્તારોમાં વડોદરામાં તેમજ ભાવનગરમાં ઉપરાંત રાજકોટ ગોંડલ વિસ્તારોમાં ઉપલેટામાં ત્યારબાદ વાત કરીએ જસદણ તેમજ બાબરા સાપર વેરાવળ આ ઉપરાંત ગોંડલ જેતપુર રાજકોટ વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ 4 તારીખના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું 4 તારીખ સાંજના સમયે ફરીથી ગાજવીજવાળો વરસાદ જોવા મળશે પાલનપુર મહેસાણા અમદાવાદના વિસ્તારોમાં। ત્યારબાદ જોઈએ તો ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ વરસાદી એક્ટિવિટી ગાજવીજ સાથે વધારે પ્રમાણમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ 5 તારીખની તો 5 તારીખના રોજ છે એ વરસાદનું પ્રમાણ છે એ ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળશે જેમાં પાલનપુર મહેસાણા સાથે સાથે વાત કરીએ દાહોદ વિસ્તારમાં આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હળવો વરસાદ જોવા મળશે જેમાં સુરત વલસાડ નવસારી વાપી ભરૂચ વિસ્તારોમાં પણ 5 તારીખના રોજ હળવો વરસાદ છે જોવા મળશે। સાથે સાથે વાત કરીએ
તો સાંજના સમયે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી જોર છે એ જોવા મળશે મિત્રો. આ ઉપરાંત 5 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ એ બાબતે અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ ચર્ચા કરતા રહીશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.